બાબા આપણે સુરત થી ગામડે આવ્યા હતા ભાઈ, તો આપણે કીધું મામાને કે હાલો આપણે આટો મારવા જઈએ વાડીએ, હું વણ છે માંડવી છે શું છે જોતાવી એમ. આપણે આટો મારવા આવી. કેમ છે મામા, વણ કેમ લાગે તમને? વણ બહુ સારું નથી. 6 મહિનામાં બળ કર્યું ને ખેડૂએ, ખાતર નાખી, દવા નાખી, બિયારણ ખેલવું, તો એ આ કપા 2 પાંદડાના કીડે કપા છો મારા ભાઈ. અને એમાં કડદો હોય તો ખેડૂ વાય શું વધે? અરે મારા ભાઈ, એકવાર એવો સમય હતો કે ભાઈ 1 ખાંડી કપા કે 20 મણ કપા વેચો ને તો 1 તોલું હોનું આવતું. એટલે આ હોના જેવી વસ્તુ કહેવાય. હોના, આ વ્હાઈટ ગોલ્ડ કહેવાય આપણી માટે તો. અને અત્યારે શું ભાવ? 1300 રૂપિયા, 1400 રૂપિયા. અને એમાં 100 રૂપિયા ભણા કડદો નાખે તો ભાગમાં શું આવે? 1000 રૂપિયા. 1000 રૂપિયા 400 રૂપિયા મણ વીણવાની મજૂરી છે આમાં. અને આ 6 મહિના બળ કર્યું કીડે કપાચો. આ કડદો કાઢો. સરકારને મારી વિનંતી છે, આ ખેડૂત દીકરા તરીકે, નકર અમારી વાહ કઈ પાવડા સિવાય વધવાનું નથી ભણા. એ 100% વાત છે. અને 2 વર્ષ કેડે કોઈ ખેતી નહીં કરે. અમે બધા સુરત વહી જાવ આ કડદાના હિસાબે, કારણ કે કડદાથી કંટાળી જાય મારા ભાઈ. કઈ વધવાનું નથી, તારે રહેવું શું કામ? અને હોનાનો ભાવ ક્યાં? હોનાનો ભાવ 1,45,000 છે. અને આનો ભાવ 20 મણનો 1,45,000 હોય ને તો એ મોંઘવારી બરાબર કહેવાય મારા ભાઈ. બાકી આ પાવડા સિવાય કઈ વધ્યું નથી. પાવડાનો હાથો કવડો વધ્યો ભણા. આવો નવો સમય રહે ને તો અહીંયા આવી જાય તો હાથોય નથી વધવાનો. એટલે વેલાહેર સરકાર છે ને મારા ભાઈ, આને સામું જોવે ને કડદો કાઢે. બીજું કઈ અમારે નથી કહેવાનું. આ સુરત થી આવ્યા છે, પેટમાં બળે છે એટલે બોલીએ છીએ મારા ભાઈ. તમારે જે કેવું હોય કોમેન્ટમાં કહી દેજો મારા વાલા. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન.